ઘણો બધો આનંદ થાય છે અને એ લોકોને અમે જે એના ગેટ સામે બેસીને જે ધરણા પણ કર્યા હતા, પણ ખરેખર એવા લોકો એ નહોતા, પણ અમને કોઈ રસ્તો સૂચતો નહોતો એટલે એવું પગલું ભરવું પડ્યું હતું. પણ હવે એ બધી માહિતી મળી ત્યારે અમને એવું લાગ્યું કે નાના લોકોનો ઘણી માનવતા છે, પણ અમને ખરેખર ભૂલ હતી અમારી. હવે બસ અત્યારે તો એને અમને જે માફ કર્યા છે અને અમારા ઉપર દયાભાવ દાખ્યો છે અને કેસો પરત ખેંચવાનો અમને એણે જુબાની આપી છે આ બધા મધ્યસ્થીને, એટલે અમે બહુ જ ખુશ છીએ. પહેલાં બહુ તકલીફો પડેલી એટલે અમારો બધા પરિવારો અમે ધરણા પર બેસેલા. પછી બધા ધીરે ધીરે આમાં જોડાયા, ધારાસભ્યોને બધા મોટા મોટા માણસો જેને અમને આ મુશ્કેલીમાંથી અમને રસ્તો આપ્યો. એમને કેપી સંઘવીના માલિકને બધા સાથે વાત કરી, એમને બધું આખો કેસ એને આખો ડિસ્કસ કર્યો. પછી ધીરે ધીરે આમાંથી અમે એને સમજાવ્યા અને અમે સમજાવ્યા કે અમને આ જે અમારી આર્થિક પરિસ્થિતિ છે એના લીધે અમે પેમેન્ટ નથી કરી શક્યા, એટલે એને અમે વિનંતી કરી. પછી અમને ખૂબ ખૂબ આભાર કે એને અમને અમારી સ્થિતિ સમજી અને અમને આ કેસમાંથી અમને મુક્ત કર્યા. કંપની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે અમે અમારી કાનૂની પદ્ધતિ મુજબ જ અમે આ બધી પ્રોસેસ કરેલી હતી. અમે ક્યારેય પણ કોઈ સંસ્થા સાથે, કોઈ આગેવાનો સાથે આ પ્રકારના સમાધાન માટેની મિટિંગ કરેલી નથી અને અમે ચૂકવણું પણ નથી લીધેલું. જે કાંઈ રકમ હોય એ અમારે લેવા પેટે અમે જમા કરાવેલી છે, એ અમારા બુક્સ પર પણ છે. સાથે સાથે અમે 48 કેસો હતા, એમાંથી 22 કેસો આ કંપનીએ માનવતાવાદી વલણ અપનાવીને ઓલરેડી પાછા ખેંચી લીધેલા હતા અને એ લોકોને સર્વેના આધાર પર અમને એવું લાગ્યું હતું કે રિયલમાં એ લોકોએ આર્થિક નુકસાન કર્યું હતું. પરંતુ આ બાકીના કેસોમાં એ લોકોનો સર્વે ઓલરેડી ચાલુ હતું. પરંતુ જે લોકોને આ જે કંઈ પ્રોસેસમાં હતા એ લોકોને ગુમરાહ થયા હોય એવું એમની વાત ઉપરથી, આ લેણિયા દેનારની વાત ઉપરથી લાગી રહ્યું હતું. એટલે આ ગુમરાહના કારણે એ લોકોને વધારે મુશ્કેલીઓ ઉદ્ભવી હતી. પરંતુ હજી પણ એ લોકોના સર્વેના આધાર ઉપર 8 કંપનીના લોકોનું એ લોકો યોગ્ય કાનૂની પદ્ધતિ પ્રમાણે આગળ વધશે અને એને મદદરૂપ થશે. પણ એ કાનૂની પદ્ધતિના આધાર ઉપર તો એવું લાગી રહ્યું છે કે 12 કંપનીમાંથી 8 કંપનીની સર્વેના આધાર ઉપર કંઈક એમાં પોઝિટિવ વલણ એટીટ્યુડ આગળ જતા કંપની અપનાવશે એવું દેખાઈ રહ્યું છે.